સિયોરીના બસ સ્ટેન્ડમાં પણ આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે અને સરકારી કચેરીઓ તરફ જતા રસ્તા પર આડેધડ વાહનો પાર્કિંગ કરતા નાગરિક અન્ન પુરવઠાની ગાડીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સિયોરી તાલુકા પંચાયત કચેરીના સામે મુખ્ય રસ્તા વચ્ચે સરકારી કર્મચારીઓ અને અરજદારો દ્વારા જાહેર રસ્તા ઉપર વાહન પાર્કિંગ કરી ઓફિસોમાં જતા હોય છે, ત્યારે સિયોરી નાગરિક અન્ન પુરવઠા નિગમની માલ ગોડાઉનની ગાડીઓને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફો પડી રહી છે। ત્યારે હવે સિયોરી પોલીસ દ્વારા આવા આડેધડ વાહનો પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય જગ્યાએ વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા નાના વાહન ચાલકો અને રાહદારીઓ સહિત માલ ગોડાઉન ખાતે સ્ટોકની હેરાફેરી કરતા વાહન ચાલકો આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે શું આ સમસ્યાને દૂર કરવામાં તંત્રના અધિકારીઓ રસ દાખવશે ખરા કે પછી? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી।